તો ઈરાન અમેરિકા યુદ્ધની ગુજરાત પર અસરો પડવાનું શરૂ થઈ ગયું છે। ભારત સહિત વૈશ્વિક દેશો પર સંકટના વાદળો છે। અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને પણ પહોંચી છે અસર। ગેસ પુરવઠો ઓછો મળતા અલંગમાં ચિંતાનો માહોલ છે। શિપ બ્રેકિંગ કંપનીઓએ કામગીરી ધીમી કરી દીધી છે। એક તો જાણે જહાજો આવતા બંધ થઈ ગયા છે। ખાડીના દેશોના જહાજોની અંદર એન્ટ્રીઓ નથી થતી, જહાજો આવતા બંધ થઈ ગયા એટલે જહાજોએ ઓછા આવશે। બીજા નંબરે આ યુદ્ધના હિસાબે જે ગેસ આવતો હતો, ગેસ એલપીજી, ખાસ શિપ બ્રેકિંગની અંદર ઓક્સિજન અને એલપીજી આ બે જ મટીરિયલથી અમારું કટિંગ કામ થતું હોય છે। તો એલપીજીની સપ્લાય બંધ થતાં અત્યારે અમારે 50% કામ બંધ થઈ ગયું છે અને લેબરોને અમારે છૂટા કરી દેવા પડે છે અને અઠવાડિયાની અંદર 3-4 રજાઓ રાખીને અત્યારે આ કામગીરી કરીએ છીએ। મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધ અને સૈન્ય અથડામણનો પ્રભાવ હવે વૈશ્વિક રૂપે જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત ઉપર તેની મહદઅંશે અસર જોવા મળી રહી છે। ગેસ અને તેલના ભાવમાં વધારો તથા પુરવઠાની અસર ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર પડી છે અને જહાજ ભાંગવાની કામગીરીમાં ઓક્સિજનની સાથોસાથ એલપીજીની જરૂરિયાત હોવાથી અલંગમાં ચિંતાનો માહોલ છે। ગેસ સપ્લાયમાં ઘટાડાના પગલે શિપ બ્રેકિંગ કંપનીઝને પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી રહી છે। તો પહેલેથી ઘણા સમયથી અલંગમાં મંદીનો માહોલ હતો, એમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા જહાજોના અલંગ આવવા ઉપર પણ બ્રેક લાગી ગઈ છે।